તો મિત્રો અમે જઈ રહ્યા છીએ પ્રયાગરાજની સફર ઉપર. નીકળ્યા એમપી માં ગયા, એમપી માંથી ફરી રાજસ્થાનની બોર્ડર આવી, રાજસ્થાન. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ પ્રયાગરાજની સફર ઉપર. સુરતથી નીકળ્યા છીએ. તારીખ છે 22 જાન્યુઆરી અને સમય થઈ રહ્યો છે 12:30. અમારી પહેલી સફર છે કે જ્યાં અમે સુરતથી નીકળીને પ્રયાગરાજ જવાના છીએ. રસ્તામાં અમે અયોધ્યા, કાશી વિશ્વનાથ અને ત્યારથી પછી પ્રયાગરાજ જવાના છીએ કુંભના મેળામાં. અને જો સમયની સગવડતા રહી તો અમે પછી જઈશું અમે ઉજ્જૈન મહાકાળ. ત્યાંથી અમે રિટર્ન પાછા સુરત આવવાના છીએ. તો અમારી સફર જોતા રહો અને કેટલો ટાઈમમાં અમે પહોંચીએ છીએ જોતા રહો. જીપ કંપાસ અમારી ગાડી લઈને અમે નીકળી ગયા છીએ. 3 વ્યક્તિઓ છે. અમારો એક સાથીદાર તો અંદર સૂઈ ગયો છે અત્યારથી જ. એ તમને દિવસે જોવા મળશે આગળની સફરમાં. આમ જો હજી જવાનું બીજા દિવસો પણ ઘણા હતા, પણ અમે તાત્કાલિક આજે ને આજે નીકળ્યા, કેમ કે આજે એક સ્પેશિયલ દિવસ અમારે હતો. આજે અમારે તુષારભાઈનો એક તો બર્થડે પણ હતો, એટલે અમે પ્લાનિંગ એવું કર્યું કે બર્થડેને દિવસે જ આપણે આ ટ્રીપને સફળ બનાવી. તો નીકળી ગયા છીએ, જોઈએ ક્યારે પહોંચીએ. અને તમે જોયા રહ્યો અમારી યારે ક્યાં ક્યાં પહોંચવી છે, શું મજા આવે છે. અને આ વિડીયોમાં આખું મેં ડિટેલ તમને સમજાવું છું, ક્યાંથી કેટલા કિલોમીટર થાય, ક્યાં રહેવાની વ્યવસ્થા છે, ક્યાં ફરવા જેવું છે, ટોટલી ઇન્ફોર્મેશન. બરાબર, અમારી સાથે સફરમાં જોડાયા રહેજો. આગળ પર તમને ઘણી ખરી જાણવા જેવી વસ્તુ અને જોવા જેવી વસ્તુ મળશે. શામળાજી, દાહોદની. તો અમે આવી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર. આપણે ક્યાંથી ચડાઈ તો નથી ખબર, પણ હજી સેવી એમપીમાં રતલામાઈથી 73 કિલોમીટર જેવું દેખાડે છે ઉપર. જો આવતું ભીલવાડાથી જેડા, ભીલવાડાથી. ભીલવાડાથી ભીલવાડા હોય, ભીલવાડા. ભીલવાડા. ઓકે, ભીલવાડાથી ચડા છીએ. અને પહાડ બધી બહુ છે અંધારામાં. પહાડ કાપીને રોડ બનાવેલા. પહાડ કાપીને રોડ બનાવેલા. હા, આ આવે છે એક બાઇકરે આ વિડીયો મૂકેલો છે. બાઇકરે મૂકેલો છે ને? હા, ગમે ત્યાંથી ચડ્યો હશે. બરોબર, એટલે અહીંયા તો હવે ભવિષ્યમાં આ રોડ જ્યારે શરૂ થઈ જાય તો એ સીધું આપણે સુરત થી ચડવાનું અને આનો આ જ રોડ પકડી લેવાનો. નહીં, એમાં તો ઓલા જેવું છે કે આપણે એક વખત કરવાનું છે. મુંબઈથી અહીંથી પેલા મુંબઈ જવાનું સુરતથી. સમજો ભાઈ? અહીંથી સુરતથી મુંબઈ જવાનું ને મુંબઈથી દિલ્હી. મુંબઈથી દિલ્હી નોન સ્ટોપ. ખાલી ડીઝલ પુરાવા જ ઊભું રહેવાનું. એ જ રોડ છે. જોઈ કેટલા કિલોમીટર સુધી કમ્પ્લીટ છે, કેટલા કિલોમીટર આ રોડ હાલવાનું થાય. એમ તો ભાઈ મેપ પ્રમાણે 240 કિલોમીટર સીધું હાલવાનું કહે. જો શું વાત છે, જો સરસ. 240 કિલોમીટરની મોજ છે આમાં. નાઇટમાં ડ્રાઇવિંગ હું કરતો હતો, પછી સવારે ઘડીક વાર રેસ્ટ કરવા હોઈ ગયો. પછી સાવન ને તુષારભાઈ ગાડી હાંકતા હતા. અત્યારે તુષારભાઈ થોડાક આરામમાં ગયા છે. સાવનભાઈ મેપ જોવા જતા ગાડી હાકે. રસ્તો હાવ સમજી લો એકદમ ખરાબ છે. ગાડી સમજો ને 20 ની 30 ની ઉપર નથી.
તો આગળ બીજી ગુજરાતની GJ27 અમદાવાદની ગાડી છે એ પ્રયાગરાજ જતી એવું લાગે છે. ઉપર કેસરી ઝંડા બંડા લગાડ્યા છે, અંદર બધા ભગવા કપડાં પહેર્યા છે અને ફૂલ તૈયારીમાં છે. જોતું સર નાઇટ સ્ટેથી લઈને બધો પ્લાનિંગ છે. છે 6:15. અમે કાલે 11:30 વાગે નીકળ્યા ને તુષાર. 11:30 વાગે કાલે અમે સુરતથી નીકળ્યા હતા. 24 કલાક કે અમે પહોંચશું અયોધ્યા. અને ગાડી અમારી નોન સ્ટોપ હાલે છે. 3 ડ્રાઈવર છે, ટર્ન બાય ટર્ન ત્રણેય હાકે છે અને ગાડી કન્ટિન્યુ હાલે જ છે. અમે ગુજરાતમાંથી નીકળ્યા, એમપીમાં ગયા, એમપીમાંથી ફરી રાજસ્થાનની બોર્ડર આવી, રાજસ્થાનની બોર્ડર ચાલી ફરીથી એમપીમાં આવ્યા અને અત્યારે અમે પહોંચી ગયા છીએ યુપી, ઉત્તર પ્રદેશ. અને હવે અહીંથી કાનપુર, અને કાનપુરથી લગભગ અમારા અંદાજ પ્રમાણે 11:30 આજુબાજુ અમે અયોધ્યા પહોંચી જવું. એટલે 24 કલાકની જર્ની થઈ. હવે આગળનું જે શેડ્યુલ શું છે અયોધ્યામાં હું ફરવા જવું છે કાલના વ્લોગમાં આખું ડિટેલમાં બતાવું છું. પણ એક થઈ ગયો છે રાતનો પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉપર જઈએ. ગુજરાતના આપણે મુંબઈ દિલ્હી જે હાઈવે છે ને સેમ એવું જ લોકેશન છે, સેમ એ રીતનું ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ છે અહીંયા પણ ટ્રાફિક બહુ જ ખરાબ છે, બહુ જ. કાનપુરથી લઈને અહીંયા સુધી પહોંચવામાં જે ટ્રાફિક હતું બહુ જ ખરાબ છે. જે અમારે 11:30 પહોંચી જવાનું હતું એના બદલે હજુ પણ અમે 100 કિલોમીટર દૂર છીએ અયોધ્યાથી. બાકી ગાડી ચલાવવાની મજા આવે છે, ફરવાની મજા આવે છે, ગરમ ચા પીવાની મજા આવે છે. અને ઠંડીની કોઈ વાત જ નથી. ઠંડીની તો ભાઈ મજા અલગ જ હોય છે. જોઈ લો આટલી ઠંડી છે. રાતના વાગ્યા છે 1:26, 1:30 વાગવાની તૈયારી છે. ગૂગલ મેપ ઉપર હાલે તો છે આપણા ભાઈ, પણ લોચો એ છે કારણ કે બતાતું જ નથી. અંદાજ ઉપર જ ગાડી હાલે છે. ના એમ તો થોડું હાલે છે. થોડો અંદાજ છે પણ આમ માઇનો દેવો ઓરકો 1-2 ફૂટ જેટલું બતાય છે, જાજુ નહીં. જો બોર્ડે ક્લિયર બતાતું નથી. અને અયોધ્યા પહોંચવાની આમ જોઈ તો તૈયારી છે. તૈયારીમાં જે છેલ્લા જે કોલા કષ્ટ પડતા હોય ને એ રીતનું છે બધું. જોઈ ધીમે ધીમે પહોંચાડીએ ગાડી. તો આવી ગયા છે રાતના 3 અને પહોંચી ગયા છે હોટલે હવે આરામ કરીએ અને કાલનો આખો વ્લોગમાં બતાવશું કે ક્યાં ક્યાં અયોધ્યામાં ફરવા જેવું છે, શું સ્થળ છે, બધું એ ટુ ઝેડ. થોડુંક અમારે આવું બહુ લેટ થઈ ગયું કેમ કે અમારે આમ તો પહોંચવાનું હતું, અમારે ટાઈમિંગ તો 11:30 હતો, પણ રસ્તામાં ટ્રાફિક હતું પ્લસ ધુમ્મસ બહુ વધારે પડતી હતી, એમાં થઈ ગયું લેટ. ને હવે ડોક્યુમેન્ટેશન કમ્પ્લીટ કરીને ઉપર જઈને હવે હોઈ જાય. તો કાલે ફરી મળશું કાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ, ગુડ નાઇટ.